ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે મધ્યકના કેટલાક સૂત્ર જોયા હતા. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો આપણે વર્ગીકૃત માહિતીમાં વર્ગ વગરની જે માહિતી હોય છે ને ભાવસાર, તે વર્ગ વગરની માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર જોયું હતું. એના પછી વર્ગવાળી જે માહિતી હોય છે તે વર્ગવાળી માહિતીનો મધ્યક શોધવાના 3 સૂત્ર જોયા હતા. આજે આપણે એના દાખલા કરવાના છીએ. બરાબર છે. આશા રાખું છું તમારી પાસેથી કે સ્ટાર્ટિંગનું તમને બધાને યાદ છે. માહિતીના પ્રકાર, વર્ગીકૃત, અવર્ગીકૃત, એટલે એનામાં આપણે ડિસ્કશન કરતા નથી. અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. વર્ગીકૃત માહિતીમાં જો વર્ગ ન હોય તો મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. એટલે સીધી રીત વાળું સૂત્ર જ બેઠું છે. એના પછી વર્ગવાળી વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાના 3 સૂત્રમાં પહેલું સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત. સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. એના પછી નંબર 2 ધારેલા મધ્યકની રીત, અને એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. અને એના આ સૂત્રમાં જે di છે તે di નું સૂત્ર di બરાબર xi માઇનસ a, ત્રીજી રીત પદ વિચલનની રીત, અને એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. અને આ સૂત્રમાં જે ui છે, ui બરાબર xi માઇનસ a છેદમાં h. જો સૂત્ર આવડતા હોય તો જ આગળ વધાશે, બાકી સૂત્ર નહીં આવડતા હોય તો કોઈ મતલબ રહેશે નહીં. એના પછી કોઈ બી દાખલો આપણે કરીશું તેમાં જે વર્ગ છે તે સતત હોવા જોઈએ. અસતત હોય તો સતત બનાવવાના. મધ્યકનો દાખલો કરતી વખતે દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય તો કોઈ બી રીત કરાય, પરંતુ જો વર્ગ લંબાઈ સરખી ના હોય તો આપણે પદ વિચલનની રીત નહીં કરીશું, સીધી રીત કરવી જોઈએ અથવા તો ધારેલા મધ્યકની રીત. પરંતુ એનો મતલબ એવો નથી કે જો વર્ગ લંબાઈ દરેક વર્ગની સરખી ન હોય તો એનો મતલબ એવો નથી કે પદ વિચલનની રીત ન થાય. પદ વિચલનની રીત થાય, પરંતુ પદ વિચલનની રીતમાં તકલીફ વધી જાય. બરાબર છે કાવ્યા? ચાલો તો દાખલા ચાલુ કરીએ છીએ આપણે. ઉદાહરણ 2. ઉદાહરણ 1 તો આપણું કાલે થઈ ગયું હતું. ઉદાહરણ 2 ની રકમને સમજીએ. નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે. આ કોષ્ટકમાં જે સ્ત્રી શિક્ષકો છે, લેડીઝ ટીચર જે છે, તે લોકોનું ટકાવાર પ્રમાણ છે, ગામડાઓનું અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું. હવે આ કોષ્ટકમાં જુઓ, સ્ત્રી શિક્ષકોની ટકાવારી અને નીચે છે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ જે બી હોય તેની સંખ્યા. તો જો 15% થી 25% સુધી સ્ત્રીઓ કામ કરતા હોય તેવા કેટલા રાજ્ય છે? 6 રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ. એવી રીતના 25 થી 35% સુધી સ્ત્રીઓ કામ કરતા હોય તેવા કેટલા છે રાજ્ય? 11. એવું આ માહિતી તમને અહીંયા કહેવા માંગે છે. ઓકે, તો તમારે આમાં શોધવાનું શું છે તે સમજો. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. મધ્યક શોધવા કીધો. શું શોધવા કીધું? મધ્યક શોધવા કીધો. મધ્યક ટકામાં શોધો. હવે મધ્યક ટકામાં જ આવે. કેમ? કેમ કે વાતચીતમાં ટકાવારીની વાતચીત છે. તમે સ્ત્રી શિક્ષકોનો મધ્યક શોધવાના, અને સ્ત્રી શિક્ષકોની અહીંયા ટકાવારી આપેલી છે એટલે મધ્યક બી ટકામાં જ આવે. હવે કઈ રીતે મધ્યક શોધવા કીધો? કેમ કે આપણી પાસે ટોટલ કેટલી રીત છે? 3. તો અહીંયા એવું કીધું છે કે ત્રણેય રીતે શોધો. આ દાખલો 3 રીતે કરો. સમજી ગયા? બોર્ડની પરીક્ષામાં અથવા સ્કૂલની પરીક્ષામાં આવું નહીં થશે. કોઈ બી દાખલો પૂછવામાં આવશે તે કોઈ એક રીતે જ કરવાનું કહેવામાં આવશે. કાં તો રીત પહેલેથી રકમમાં લખેલી હશે અથવા રીત ની પણ લખેલી હોય. રકમમાં જો રીત નથી લખેલી તો એનો મતલબ શું? દાખલો તમારે જે રીતે કરવો હોય તે રીતે થાય, તમારી ઈચ્છા. ઓકે, રકમમાં રીત નહીં લખેલી હોય તો તમારી ઈચ્છા. જયેશ, જે રીત કરવી હોય તે આપણાથી થાય, આપણને જે રીત આવડે તે કરવાની. અને રકમમાં પહેલેથી જ લખેલું હોય કે આ દાખલો ધારેલા મધ્યકની રીતે કરો તો એનો મતલબ તમારે ધારેલા મધ્યકની રીતે કરવો જ પડે. ક્લિયર? ચાલો, અહીંયા 3 રીત કરવા કીધી છે. દાખલો ચાલુ કરીએ છે. કોઠો દોરવો પડશે. કોઠામાં પહેલા 2 ખાના ફિક્સ છે કે ભાઈ રકમ, પછી રીત કોઈ બી હોય. સીધી રીત હોય,
ધારેલા મધ્યકની રીત હોય કે પછી પદ વિચલનની રીત હોય, રીત કોઈ બી હોય, પહેલા બે ખાના રકમના બેઠા. પરંતુ દાખલો ચાલુ થવા પહેલા એક વસ્તુ ખાસ જોજો કે આ માહિતી કેવી છે. તો આ માહિતી છે વર્ગીકૃત, એમાં વર્ગ આપેલા છે અને સતત કે અસતત. 25 25, 35 35, 45 45, એટલે કે અહીંયા આપણને જોઈ શકીએ છે કે આ માહિતી સતત છે. સતતમાં ગેપ નહીં આવે. પહેલા છેલ્લામાં પહેલું જ્યાં પૂરું થયું બીજું ત્યાંથી ચાલુ થાય. બરાબર છે બગાસા ખાવ ધાર્મિક? ચાલો હવે આપણે પહેલા અહીંયા કઈ રીત કરવાના? સીધી રીત. વર્ગ તો સતત જ છે. જો વર્ગ સતત ન હોય તો આ વર્ગને સતત બનાવવા પડે. ઓકે ક્લિયર? તો અહીંયા પહેલેથી વર્ગ સતત છે. સીધી રીત કરવાના એટલે સીધી રીતનું હેડિંગ આપી દેવાનું. પહેલા બે ખાના બેઠા અહીંયાથી લખી કાઢવાના રકમમાંથી. હવે ત્રીજું ખાનું કયું? તો ત્રીજું ખાનું માટે સૂત્ર એકવાર યાદ કરો સીધી રીતનું. સીધી રીતનું સૂત્ર શું હતું? એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. આ છે સીધી રીતનું સૂત્ર. હવે જોજો સૂત્રમાં એફઆઈ છે અને એક્સઆઈ છે. એક્સઆઈ એટલે અવલોકન, પરંતુ અહીંયા તમને રકમમાં અવલોકન નથી આપ્યા. તમને રકમમાં વર્ગ આપેલા છે. શું આપેલા છે? વર્ગ. બરાબર. તો આ વર્ગ આપેલા છે અને આવૃત્તિ. આવૃત્તિને શાના વડે દર્શાવાય? એફઆઈ વડે. એટલે અહીંયા એફઆઈ લખી જ દેવાનું. હવે વાતને સમજજો. જો તમને રકમમાં વર્ગ આપેલા હોય ને તો આ જે વર્ગ છે, આ જે વર્ગ છે તે વર્ગની મધ્ય કિંમત જ આપણા માટે અવલોકન છે. અને અવલોકન એટલે એક્સઆઈ. અવલોકન એક્સઆઈ કોણ? વર્ગની મધ્ય કિંમત. કોણ? મધ્ય કિંમત. એટલે હવે પછી આ વર્ગ વાળા દરેક દાખલામાં ત્રીજું ખાનું ફિક્સ, મધ્ય કિંમત એક્સઆઈ. ત્રીજું ખાનું ફિક્સ, મધ્ય કિંમત એક્સઆઈ. કેમ કે એક્સઆઈ બધા દાખલામાં જોઈએ જ. તો આ વાત મગજમાં ફિટ કરો. પહેલા બે ખાના એટલે રકમ, ત્રીજું ખાનું મધ્ય કિંમત એક્સઆઈ. અન્ડરસ્ટુડ? ચાલો મધ્ય કિંમતનું સૂત્ર લખાવેલું, અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. આ સૂત્ર વાપરવું હોય તો તમારી ઈચ્છા, બાકી ડાયરેક્ટ જ ખબર પડી જાય કે આ 15 ને 25 ની વચ્ચોવચ કોણ આવે? 20. 25 થી 35 મધ્ય કિંમત 30, વચ્ચોવચ આવે 30. 35 ને 45 ની વચ્ચોવચ 40, 50 60 70 80. ચલો મધ્ય કિંમત આપણે લખી નાખી છે. ક્લિયર? આમાં કોઈને કઈ તકલીફ? હવે એના પછી સૂત્રમાં આગળ જુઓ. શું દેખાય છે તમને? એફઆઈ એક્સઆઈ. તો એનો મતલબ કે હવે પછીનું જે ખાનું છે તે કયું આવશે? એફઆઈ એક્સઆઈ નું ખાનું. એફઆઈ એક્સઆઈ નો મતલબ એફઆઈ નો ને એક્સઆઈ નો ગુણાકાર. ચાલો આ બેનો ગુણાકાર અહીંયા લખવાનો છે. 20 ગુણ્યા 6 120, 11 ટાલી 33 એટલે 330, 7 ચોક 28 એટલે 280, 4 પચામ 20 એટલે 200, 6 ચોક 24 એટલે 240, 7 દુ 14 એટલે 140, 80 એકા 80. હવે જે જ્યાં સિગ્મા દેખાય તે ખાનાનો સરવાળો. એટલે અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈ નો મતલબ એફઆઈ એક્સઆઈ વાળા ખાનાનો સરવાળો. સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર, ચાલો સરવાળો ધ્યાનથી કરીએ. આ 0, એના પછી 3 ને 2 5, 8 ને 5 13 ને 4 13 ને 4 14 15 16 17, 17 ને 4 21, 21 ને 8 29, વડી પરી 2, 2 ને 1 3, 3 ને 3 6 7 8 9 10 11 12 ને 13, 1390. ક્લિયર? એના પછી એફઆઈ વાળી લાઈનનો બી સરવાળો જોઈશે. રકમમાં આપેલો છે કે? રકમમાં કેટલીક વાર આપેલો હોય, કેટલીક વાર નહીં આપ્યો હોય. તો આપણે જાતે કરી નાખીએ. આમાં કેટલો આવે? 35. તમે કીધું 35 એટલે લખી દીધું છે મેં. ચાલો હવે સૂત્રમાં મૂકી દેવો કિંમત. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું આવેલું છે? 1390 છેદમાં સિગ્મા એફઆઈ 35. ચાલો હવે ભાગ ચલાવવાનો છે. જોઈને જ ખબર પડી જાય કે ઉપર નીચે બેવનો 5 ભાગ ચાલશે. કેટલાય? 5. ખબર પડે ને આટલું? નીચે 5 સતમ 35 ને ઉપર 0 દેખાય છે એટલે 5 ના ઘડિયામાં આવે. તો ચાલો ભાગ ચલાવીએ છે. 5 સતમ 35 નો 7, અને 5 ભાગીએ તો 5 દુ 10, એના પછી 3 વૈધા 39, 5 સતમ 35, 39 માંથી 35 જાય તો 4 પાછળ બિંદુ એટલે 40, 5 અઠામ 40, 278. હવે અહીંયા તમારે 278 અને 7 નો શું કરવો પડશે? ભાગાકાર. ભાગાકાર કરીને જવાબને ફેરવવાનો પોઈન્ટમાં. તો ચાલો આ બેનો ભાગાકાર કરો.
કોઈ બી ભાગાકાર હોય આ ચેપ્ટરમાં પોઈન્ટ પછી મિનિમમ 3 આંકડા લેવાના. સાંભળી લેજો બધા. 3 દશાંશ સ્થળ સુધી ભાગાકાર. 3 દશાંશ સ્થળ. 3 દશાંશ સ્થળ સાંભળી લીધું છે ને બધાએ? આખા ચેપ્ટરમાં કોઈ બી દાખલો 3 દશાંશ સ્થળ 278 ને 7 ભાગવાનું છે. 3 દશાંશ સ્થળ સુધી. 3 દશાંશ સ્થળ સુધી. કેટલા દશાંશ સ્થળ? 3. ઓકે વેઇટ. બાકીના વિદ્યાર્થીઓની રાહ જોઈશું. અને ખબર છે ને તમને લોકોને જાહેરમાં પૂછ્યા વગર જવાબ આપવાનો નથી. સાત તાલી 21. 6 વૈધા નીચે 8 લાવો. 7 નવામ 63. 5 વૈધા નીચે લાવવા માટે કઈ નથી તો અહીંયા પોઈન્ટ લઈને ટપકું. આ પોઈન્ટ પહેલા ઉપર ચડાવવાનું ના મીંડું નીચે. 7 સત્યા 49. 1 વૈધો. હવે મીંડા નીચે આવ્યા જ કરે. 7 એકા 7. કેટલા વૈધા? 3. પછી આગળ હજી એક મીંડું લઈ લઉં. 7 ચોક 28. ચાલો બસ આ ભાગાકાર તો અટકવાનો છે નહીં. તો જે આવ્યું તે લખવાનું. હવે આમાં રાઉન્ડ ફિગર કરવાનું. શું કરવાનું? રાઉન્ડ ફિગર. આપણે 3 દશાંશ સ્થળ સુધી ભાગાકાર કર્યો પણ આપણે જવાબમાં 2 દશાંશ સ્થળ જ લખવાના. પોઈન્ટ પછી 2 આંકડા જ લખવાના ધાર્મિક. એટલે આપણે પોઈન્ટ પછી 71 ને લખવાનું. તો આ 4 જે છે ને છેલ્લે ચોગરો દેખાય તેનું કામ હું રાઉન્ડ ફિગર કરવાનું કામ છે. જો છેલ્લે જે સંખ્યા છે તે 5 કે 5 કરતા નાની હોય તો આગળ જે છે તે બેઠું 71 બેઠા. પણ માની લેવું કે અહીંયા 5 કરતા મોટી સંખ્યા હોય તો આગળ વાળામાં 1 ઉમેરવાનું. 71 નું 72 કરવાનું. માની લેવો કે અહીંયા ભાગફળ આવ્યો તે 39.718. તો અહીંયા તમે જો 8 ને કરી નાખો તો આને લખાય 39.72. આ છે રાઉન્ડ ફિગરની પ્રોસેસ. નજીકની સંખ્યા લખવાની. નજીકની 39.718. 718 ની વધારે નજીક કોણ? 710 કે 720? 718 ની વધારે નજીક 720 એટલે અહીંયા 72 આવ્યો. સમજ પડી? 714 ની વધારે નજીક કોણ? 710 કે 720? 710 એટલે અહીંયા 71 જ રવા દેવાનો. આને કહેવાય રાઉન્ડ ફિગર. ઘણી વખત તમે એવું કહેતા હોય બરાબર કે ચાલ મારે તારી પાસેથી 9 રૂપિયા લેવાના છે, રાઉન્ડ ફિગરમાં 10 આપી દેજે. હે ને? દુકાનવાળામાં માની લો કે બિલ થયું હોય 1001 નું તો દુકાનવાળાને તમે રાઉન્ડ ફિગરમાં 1000 લઈ લો. 1 રૂપિયાનું શું હવે? પેલા એમ કે ના રૂપિયો તો લઈને જ રહેવાય એવું. આ ડીમાર્ટ વાળા તો લઈને જ રહી કે નહીં રૂપિયો તો મને જ જોઈએ, નહીં તો મારે મારા ખિસ્સામાંથી ઉમેરવો પડે. મારો મેનેજર રૂપિયો હો માંગે છે એમ કહી કે. ચાલો ઓય આ જઈ લો શું વિચારે છે. ઓકે ભાગાકાર 278 ને 7 વડે ભાગ્યું આપણે તો રાઉન્ડ ફિગરમાં 39.71. આ આવી ગયો મધ્યક. x બાર બરાબર 39.71. પૈતો દાખલો? ના. એક વસ્તુ બાકી. હું આ સીધી રીતમાં છેલ્લે જે જવાબ આવ્યો તેમાં હું બાકી? એકમ. તો અહીંયા ટકામાં વાતચીત થાય છે ને, ટકામાં. મધ્યક ટકામાં શોધો એટલે અહીંયા ટકા લખવું પડે ને. અને જો ભૂલી ગયા તો કઈ નહીં, બસ ખાલી અડધો માર્ક જાય. અડધો માર્ક તો ચાલે એટલું તો કે ચાલે ને? હે મનીષા તો હા પાડી. હા ચાલે એટલું તો કે. ચાલો ધ્યાન રાખવાનું, અડધો માર્ક બી આપણા માટે બહુ વધારે જ છે. ક્લિયર? સમજ પડી ગઈ? કોઈને કઈ તકલીફ? આવી ગયો જવાબ. હવે આ દાખલો કેટલી રીતે કરવાનો છે રોહિણી? 3 રીતે. કેટલી રીતે? 3 રીતે કરવાનો છે આ દાખલો. ચાલો એક સીધી રીતે થઈ ગયો. હવે સેકન્ડ, હવે આપણે કઈ રીતે કરવાના દાખલો? ધારેલા મધ્યકની રીતે. તમે 3 રીત શીખી લેવાના આ દાખલામાં. 3 રીત. ચાલો ધ્યાન આપતા રહેજો. ધારેલા મધ્યકની રીત પહેલા 2 ખાના રકમના બેઠા જ આવશે, કોઈ બી રીત હોય. ત્રીજું ખાનું બી ફિક્સ. કયો? મધ્ય કિંમત xi. કોઈ બી દાખલામાં પહેલા ચેક કરી લેજો વર્ગ સતત હોવા જોઈએ. સતત. અસતત હોય તો સતત બનાવીશું. એક દાખલો આવશે જેમાં આપણે કરીશું. ચાલો આવૃત્તિને શાના વડે દર્શાવાય?
એફઆઈ વડે આવું બધું લખવાનું. ઘણા છે ને તમારી સ્કૂલ વાળા અહીંયા ડાયરેક્ટ એફઆઈ લખાઈ દે, અહીંયા શબ્દ નહીં લખાવે. એવું અહીંયા નહીં ચાલશે, લખજો જ બધા. મેં જેવું લખું છું એવું તમારી નોટમાં દેખાવું જોઈએ અને એક્ઝામમાં બી. એના પછી અહીંયા મધ્ય કિંમત એમ શબ્દ લખજો અને પછી નીચે હું લખવાનું, મધ્ય કિંમતની નીચે એક્સઆઈ. સાંભળ્યું ને આ બધું બધાય? ચાલો આ ખાનું તો આગળ બનાવ્યું એ બેઠું જ. આમાં 20, 30, 40, 50, 60, 70, 80. હવે સૂત્ર યાદ કરો, ધારેલા મધ્યકની રીત. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. ચાલો ધ્યાન આપજો. હવે આ એ નો મતલબ ધારેલો મધ્યક. હવે જુઓ સૂત્રમાં અહીંયા ડીઆઈ દેખાય છે, તો આ ડીઆઈ આપણું નેક્સ્ટ ખાનું છે, કેમ કે આપણને દાખલામાં ડીઆઈ ની જરૂર છે. તો અહીંયા લખવાનું ડીઆઈ, ખાલી ડીઆઈ નથી લખવાનું, એનું સૂત્ર લખવાનું. બોલો સૂત્ર. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. લખી દીધું ડીઆઈ નું સૂત્ર. હવે આ એ એટલે ધારેલો મધ્યક છે અને આ ધારેલા મધ્યકને આપણે ધારવાનો, અને આ ધારેલા મધ્યકને હું ધારવાનો. તો આ એક્સઆઈ નું ખાનું દેખાય, કયું ખાનું? એક્સઆઈ નું. એમાંથી ધારવાનું. કાં તો 20 ને ધારી લો, એ બરાબર 20 લઈ લો, કાં તો એ બરાબર 30 લઈ લો, કાં તો એ બરાબર 40. આખા એક્સઆઈ ના ખાનામાંથી જે તમને ઠીક લાગે, જે તમારી ઈચ્છા હોય તેને એ લેવાય. હવે તમારા મનમાં સવાલ થાય, તો સર કોને એ લેવું આપણા માટે વધારે સારું કહેવાય? તો એનો જવાબ છે જે વચોવચ હોય તેને એ લઈ લેવાનું. વચોવચ કોણ છે? આ એક્સઆઈ ના ખાનામાં વચોવચ 50 એકદમ વચોવચ છે, એટલે આપણે એ બરાબર કેટલા લઈ લેવાના? 50. પણ જરૂરી નથી 50 ને જ લેવાય. તમારી ઈચ્છા થઈ 40 ની, તો એ બરાબર 40 પણ લેવાય, એ બરાબર 20 લેવાય. એ કયો લઈ લેવા આખા એક્સઆઈ માંથી? જવાબ એ જ આવશે જે આવવાનો હોય તે 39.71. આ ગેરંટી છે. જો તમે ભૂલ કરો તો જ જવાબ બદલાય, બાકી પરફેક્શન સાથે કામ કરો તો જવાબ એ જ આવે. સમજી ગયા? તમારે એ બરાબર 25 લેવું હોય ને, 25 તો લેવાય, ભલે આમાં નથી. જવાબ એ જ આવે ગેરંટી સાથે. બરાબર. હવે બાળકો ભૂલ શું કરે ખબર કાવ્યા? બાળકો કેટલીક વાર એફઆઈ ના ખાનામાંથી એ લઈ લે ઉતાવળમાં, ધ્યાન નહીં હોય, કોઈના વિચારોમાં ખોવાઈને દાખલો કરતા હોય. એટલે આ કાળજી રાખજો, આવી ભૂલ મેં બી મારા ભૂતકાળમાં કરેલી છે. મેં કોઈના વિચારમાં નહીં હતો, ટેન્શન નહીં લેતા. ભૂલ થતા થઈ ગઈ ભૂલ એમ. એટલે આ ધ્યાન રાખજો. જો એકદમ સિમ્પલ યાદ રાખવાનું. ઘણા છે ને ભૂલી જાય, એટલે એક્સઆઈ માંથી લેવાનું કે એફઆઈ માંથી? એ મેં તો ભૂલી ગયો. હવે તો હવે કઈ નહીં, ભગવાન ભરોસે કરી નાખ દાખલો. જો સિમ્પલ આ સૂત્ર દેખાય, આ સૂત્રમાં જો એ ની બાજુમાં કોણ છે? એક્સઆઈ. બસ થઈ ગયું, એક્સઆઈ માંથી એ લેવાનો. એ હમેથી જ કહે છે અલા મને એક્સઆઈ માંથી જ ધરજો એમ. સૂત્રમાં જોયું જયલા? જોયું? આ એ હમેથી જ કહે છે એ હેરા એ બોલું શું કહે? આ હેવ એક્સઆઈ માંથી હેવ, આમાંથી એક્સઆઈ માંથી હેવ. ચાલો હવે ધ્યાન આપજો. એ બરાબર 50 લીધા, અહીંયા લખવાનું એ બરાબર 50. ધ્યાન આપતા રહેજો. એ બરાબર 50 લખી દીધું. હવે આ ડીઆઈ નું ખાનું આ સૂત્રથી બને. સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ. તો આ એક્સઆઈ આમાં પહેલામાં 20 છે ને આ એ બધામાં જ 50. એટલે જોજો આ જે લખેલું છે ને ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ આ એ બરાબર 50, એટલે અહીંયા મેં 50 લખી દેમ. તો આ પહેલામાં 20 છે એક્સઆઈ, તો અહીંયા 20, 20 ઓછા 50 માઇનસ 30, 50 મોટા. હવે એક્સઆઈ અહીંયા 30 મૂકો, 30 ઓછા 50 માઇનસ 20. હવે આ 40 અહીંયા મૂકો, 40 ઓછા 50 માઇનસ 10. હવે 50 અહીંયા મૂકો, 50 ઓછા 50 0. આ 60 અહીંયા મૂકો, 60 ઓછા 50 10. 70 ઓછા 50 20. 80 ઓછા 50 30. સમજી ગયા? ઈઝી, આવડી જાય ને? ચાલો એના પછી હવે સૂત્રને પૂછો આગળનું ખાનું. જુઓ સૂત્રમાં, યસ સૂત્રમાં દેખાય છે એફઆઈ ડીઆઈ. એફઆઈ નો ને ડીઆઈ નો હવે આપણે કરવાનો છે ગુણાકાર. બરાબર. હવે જો બાળક ભૂલ શું કરે ખબર? 20 તાલી 20 ગુણ્યા 30 માઇનસ 600. આ ભૂલ કરે. હું ભૂલ કરી બાળકે? ગુણાકાર કરવાનો હતો એફઆઈ નો ને ડીઆઈ નો, ને ગુણાકાર કરી કોનો નાખે? એક્સઆઈ નો ને ડીઆઈ નો. ધ્યાનથી જોવાનું એફઆઈ કા છે ડીઆઈ કા છે. આર્યું આ વચ્ચે વાળાને વચ્ચે નહીં આવવા દેતા. બરાબર. આ બેનો ગુણાકાર 6 ટાલી 18 માઇનસ 180. 11 દુ 22 માઇનસ 220. પાઠક 7 ગુણ્યા 10 માઇનસ 70. 4 ગુણ્યા 0 0. 10 ચોક 40. 20 દુ
40, 30 એકા 30. ધ્યાન આપતા રહેજો. હવે FIDI વાળી આખી લાઈનનો શું કરવાનો છે આપણે? સરવાળો. સિગ્મા FIDI. ધ્યાનથી. હવે આ સરવાળો આ રીતના નહીં થાય કે આ 0 છે તો અહીંયા 0 લખી દઈએ. 8 ને 2 10 ને 7 17, 17 ને 4 21, 21 ને 4 એવી રીતના નહીં. ધ્યાનથી સાંભળજો. માઇનસ વાળાનો અલગથી સરવાળો, પ્લસ વાળાનો અલગથી સરવાળો. 0 ની ઉપર વાળાનો અલગ સરવાળો, 0 ની નીચે વાળાનો અલગ સરવાળો. ચાલો આ ઉપર વાળાનો સરવાળો 0 બેઠો. 7 ને 2, 8 ને 2 10 ને 7 17 વડી 1, 1 ને 1 2, 2 ને 2 4 માઇનસ 470. કેટલો આવ્યો આ સરવાળો? માઇનસ 470. ચલો એના પછી આ નીચે આ 0 બેઠો, 4 ને 4 8 ને 3 11, 110. તું કેટલા બોલેલો? હા બરાબર છે. ચાલો ક્લિયર, સમજ પડી ગઈ. માઇનસ વાળાનો અલગથી સરવાળો, પ્લસ વાળાનો અલગથી સરવાળો. જયેશ ધ્યાન આપજે ભાઈ. હવે આ બે જવાબની બાદબાકી કરવાની. શું કરવાની? બાદબાકી. કેમ કે ઉપર માઇનસ નીચે પ્લસ, જુદી નિશાની તો બાદબાકી. બરાબર. ધાર્મિક ચાલ બાદબાકી. 0 માઇનસ 0 0. 7 માંથી 1 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3. મોટાની નિશાની. આ બેમાં મોટું કોણ? 470. એટલે 470 નું માઇનસ અહીંયા 360 ને લાગે. ક્લિયર. FI વાળી લાઈનનો સરવાળો જોઈશે સૂત્રમાં, તો એ ખબર જ છે કેટલો હતો? 35. બસ હવે સૂત્રમાં કિંમત મૂકી દો એટલે આ દાખલો પતી જશે. તો x બાર બરાબર a આર્યો a 50 વત્તા સિગ્મા FIDI માઇનસ 360. માઇનસ 360 કેવી રીતના લખવાનું? કાઉન્સ આપીને. કેમ કે બે નિશાની ભેગી થઈ. છેદમાં ભરે સિગ્મા FI કેટલો છે? સિગ્મા FI 35. ચાલો હવે બોલ. અહીંયા કઈ ભૂલ છે? તો પછી હું કરવા? તું તારી ભૂલ મને ચાલુમાં કહે છે. થઈ ગઈ તો થઈ ગઈ. પછી તું બસ. ચાલો આગળ વધીએ. સાદું રૂપમાં આગળ વધીએ. બસ વાતચીત બંધ કરી દો હવે. x બાર બરાબર આ 50 બેઠો વત્તા ઓછા, એટલે હવે આ કાઉન્સ ખુલી ગયો હેરી. કાઉન્સ પાર્યા નહીં કરતો પછી વગર કામનું. 5 ચાલે ને ભાગ? 5 સતામ 35. ચલો અહીંયા 5 5 સતામ 35. એક વૈધો પાછળ બિંદુ એટલે 10. 5 દુ 10. ભાગાકાર 72 ભાગ્યા 7. 72 ભાગ્યા 7. જાહેરમાં જવાબ નહીં આપે. હું જેને પૂછીશ તે જ જવાબ આપજો. બાકીના ભાગાકાર થયા પછી છાનામાના બેસી જજો. ભૂલતા નહીં. 3 દશાંશ સ્થળ. 3 દશાંશ સ્થળ. 3 દશાંશ સ્થળ. બહુ સહેલો ભાગાકાર છે એટલે થોડીક ઝડપ રાખો. આવા ભાગાકાર આપણે બહુ કર્યા બાળપણથી. એમનેમ 10માં નથી આવ્યા. તો થોડીક પોતાની ઇજ્જત રાખો અને ગુણાકાર ભાગાકારમાં તમે જરાક ઝડપ લાવો. ચાલો પાઠક તારો જવાબ બોલ. 1.285 ખોટો જવાબ. 1 મિનિટ. હા તું બોલ. 91.2 ખોટું. ચાલ નૈતિક બોલ. ખોટું. 1.2855 ખરાખર ખોટું. ચાલો તમારી ભૂલ મેં તમને કેમ. 7 એકા 7. 0 2 નીચે આવ્યા. ચાલો ભાગ ચલાવો બેનો સાથે. પછી અહીંયા પોઈન્ટ ઉપર ચડે ને બિંદુ નીચે આવે. 7 દુ 14. પછી આ બિંદુ નીચે લાવ્યા કરો. 7 અઠામ 56. 4 વૈધા બિંદુ નીચે લાવ્યા કરો. 7 પચામ 35. આ બિંદુ તમારી ભૂલ છે. આ બિંદુ જે છે ને તે આવી ભૂલ નહીં ચાલે. આવી ભૂલ નહીં ચાલે. માર્ક ઉડી જશે. ધ્યાન રાખો. સમજી ગયા? ધ્યાન રાખો. તારી બી ભૂલ થયેલી ને? તું એ તો ઘાઘા કરે જ નીકળલો કે. તો તારો કેટલો જવાબ આવ્યો?
આ ખોટો છે, એટલો હની આવેલો. ચાલો 10.28 લખું કે 29 રાઉન્ડ ફિગર? હવે જો અહીંયા 5 છે, છેલ્લે 5 છે ને, તો 5 હોય ને ત્યારે તમારી ઈચ્છા, 28 રાખવો હોય તો 28, 29 રાખવો હોય તો 29, તમારી ઈચ્છા. છેલ્લે 5 હોય તો શું કરવું છે જયેશ? તારી ઈચ્છા શું છે? જયેશ કહે છે 29, એની ઈચ્છા નહીં માનવાની. ચાલો 10.28 બરાબર છે. ચાલો બાદબાકી કરીએ. 50 માઇનસ 10.28, બાદબાકી 50 માઇનસ 10.28, 50 માઇનસ 10.28 કરની. મને નહીં જોવાનું હે તમારા લોકો આ રીતના, તમારું કામ ચાલુ જ રાખવાનું. 50 માઇનસ 10.28 ફર્સ્ટ. પચાસ ની નીચે 10.28 આવી રીતના લખાય. દસ માંથી 8 જાય તો 2, 9 માંથી 2 જાય તો 60, સોરી 7, પછી આ પોઈન્ટ 39.72. એક્સ બાર બરાબર 39.72, 39.72%. આગળના દાખલામાં યાદ છે હું આવેલું? આ જ દાખલામાં આગળની રીતમાં 39.71 આવેલું ને આમાં 72. તો ટેન્શનમાં નહીં આવી જતા. પોઈન્ટ પછી એક આંકડાનો આવી રીતના ફરક ચાલી જાય. આપણું આવ્યું હોય 72, ચોપડીમાં આપ્યો 71, તો એ લોકોનું બી સાચું, આપણું બી સાચું, તમને પૂરા માર્ક મળશે. હવે માની લઉં કે ચોપડીમાં 71 આપ્યું છે ને તમારે 71 ની જગ્યાએ 85 આવ્યો, તો આ નહીં ચાલે. ગેપ, એકનો ગેપ ચાલે, આ એકથી વધારે મોટો ગેપ છે. ક્લિયર? એટલે ટેન્શનમાં નહીં આવી જતા. ચાલો આ જ દાખલો ત્રીજી રીતે હવે કરવાનો છે. ત્રીજી રીત કઈ છે ભાઈ? પદ વિચલનની રીત. હેડિંગ આપી દઈએ આપણે, પદ વિચલનની રીત. એક જ દાખલો હવે આ ત્રીજી રીતે કરવાના છીએ. પહેલા બે ખાના બેઠા, રીત કોઈ બી હોય. આવૃત્તિને શાના વડે દર્શાવાય? એફઆઈ વડે. વર્ગ તો પહેલેથી ખબર જ છે કે આ વર્ગ કેવા છે? સતત. હવે એના પછી ત્રીજું ખાનું બી હવે ફિક્સ છે, રીત કોઈ બી હોય. મધ્ય કિંમત એક્સઆઈ, મધ્ય કિંમત એક્સઆઈ વગર કોઈ દાખલો ન થાય. ચલો તો આ મધ્ય કિંમત બી ખબર જ છે તમને, 20, 30, 40, 50, 60, 70, 80. સૂત્ર શું છે પદ વિચલનની રીતનું સૂત્ર? એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. યાદ આવી ગયું આ સૂત્ર બધાને? ચાલો હવે સૂત્ર જ કહે છે નેક્સ્ટ ખાનું કયું આવશે? બોલી શકશો તમે નેક્સ્ટ ખાનું? આરયુ યુઆઈ દેખાય છે એટલે કે નેક્સ્ટ ખાનું યુઆઈ નું. યુઆઈ નું આખું સૂત્ર ભાઈ અહીંયા લખવાનું છે. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. એ એટલે ધારેલો મધ્યક અને આમાંથી ધારવાનો એક્સઆઈ માંથી. ચલો એક્સઆઈ માંથી વચોવચ વાળાને ધારીશું આપણે. એ બરાબર 50 લઈ લઈએ છે અને લખી દેવું ભાઈ અહીંયા કે ભાઈ એ બરાબર કેટલા લીધા? 50. એના પછી એચ, એચ એટલે વર્ગ લંબાઈ. દરેક વર્ગની વર્ગ લંબાઈ અહીંયા કેટલી છે? બાદબાકી કરો, 25 માંથી 15 જાય તો 10, 35 માંથી 25 જાય તો 10. દરેક વર્ગની બાદબાકી 10 જ છે એટલે બધાની વર્ગ લંબાઈ 10. એચ બરાબર લખી દો 10. એચ બરાબર કેટલા લખી દો? 10. સમજ પડી ગઈ? ચલો હવે આ ઉપર આજે આપણે આ સૂત્ર લખેલું છે, યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એટલે આ 50 છેદમાં એચ, એચ એટલે 10. હવે એક્સઆઈ ની આ બધી કિંમત એક એક કરીને અહીંયા મૂકતા જાઉં. ચલો અહીંયા 20 મૂકો. 20 ઓછા 50 માઇનસ 30 ને છેદમાં 10 છે. મીંડું ઉડી જાય. -3 ના છેદમાં 1 એટલે અહીંયા આવ્યું -3. સમજ પડી? ચલો હવે અહીંયા 30 મૂકો. 30 ઓછા 50 -20, -20 ના છેદમાં 10 એટલે -2. 40 મૂકીએ તો 40 ઓછા 50 -10, -10 ના છેદમાં 10 મીંડું ઉડી જાય એટલે -1. 50 મૂકીએ તો 50 ઓછા 50 0, 0 ના છેદમાં 10 એટલે 0. 60 મૂકો અહીંયા, 60 માંથી 50 જાય તો 10, 10 ના છેદમાં 10 એટલે 1. 70 ઓછા 50 એટલે 20, 20 ના છેદમાં 10 એટલે 2. 80 મૂકીએ તો અહીંયા આવશે 3. સમજ પડી ગઈ? યુઆઈ વાળી રીતની આ ખાસિયત છે, એકરા બગરા તગરા જ આવશે.
વચ્ચે એ ની સામે 0 આવે, નીચે પ્લસમાં 0 ની નીચે +1 +2 +3 +4, 0 ની ઉપર -1 -2 -3 -4. પરંતુ જો આ વર્ગ લંબાઈ જે છે ને, આ વર્ગ લંબાઈ બધાની 10 હતી ને, આ વર્ગ લંબાઈ જો અલગ અલગ હોય તો અહીંયા એકરા બગરા નહીં આવે. આ એકરા બગરા ક્યારે બને? કે જ્યારે દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હોય ત્યારે. ને જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો અહીંયા એકરા બગરા નહીં બને. એટલે આ ખાસ જોવાનું કે વર્ગ લંબાઈ કેવી છે. ઓકે, ચાલો ભાઈ આને ભૂસી કાઢો. હવે છેલ્લું ખાનું બોલી દોજો સૂત્ર જોઈને. FI/UI નો મતલબ FI નો ને UI નો ગુણાકાર. જયેશ ચાલ આ બેનો ગુણાકાર 20 તાલી. ભલા 20 તાલી નહીં આવડે તને? તોંડુ એટલે 20 તાલી 60. એટલે અહીંયા કેટલા લખવાના? ખોટું. FI નો ને UI નો ગુણાકાર, FI નો ને UI નો, આ બેનો -6 તાલી 18. ધ્યાન આપની જયેશ, શું ધ્યાન આપે તું? કોનો ગુણાકાર કરાવતો હતો? આ બેનો ગુણાકાર 11 દુ 22 -22. ભૂષણ ધ્યાન આપજે, -7. 4 × 0 0, 4 × 1 4, 2 દુ 4, 3 × 1 3. ચલો ભાઈ હવે આખી લાઈન નો સરવાળો કરવાનો છે આપણે. કેમ ના? કોને ના પાડ્યા? સિગ્મા FI/UI. ચલો ભાઈ પહેલા ઉપર વાળાનો સરવાળો, 0 ની ઉપર વાળા માઇનસ વાળાનો 17 હે ને, વડી પરી 1 1 ને 1 2 ને 2 4 -47. નીચે વાળાનો કેટલો? હવે આ બેવની બાદબાકી 36 ને 47 મોટા હતા એટલે માઇનસ લખી દીધા. FI વાળી લાઈન નો સરવાળો ખબર જ છે 35. ચલો સૂત્રમાં કિંમત મૂકી દો. A 50 વત્તા સિગ્મા FI/UI -36 છેદમાં સિગ્મા FI ગુણ્યા H છે 10. ચલો કા કશે ભાગ ચાલે છે? ચાલે ને. 5 × 7 = 35 નો 7, 5 દુ 10 નો 2. આ ગુણાકાર કરો. 50 બેઠા પછી જોજો ભાઈ વત્તા ઓછા. હવે આ કાઉન્સ નું કઈ કામ ખરું? 36 દુ ના છેદમાં. હવે આપણે આ બેનો શું કરવાનો છે? ભાગાકાર. 72 ભાગ્યા 7 કરવાની જરૂર નથી, કરલું જ છતું. 10.285 એટલે 50 બેઠો ને અહીંયા 10.28. રાઉન્ડ ફિગરમાં 10.28. ચાલો બાદ બાકી આગળ વાળી જ બાદ બાકી બેઠી આવશે 39.72%. તો દાખલો પૂરો થાય છે. એક દાખલો આપણે 3 રીતે કરી લીધું. 3 રીત જોઈ લીધી. કઈ રીત તમને વધારે ગમી? પદ વિચલનની રીત બાળકોને વધારે એટલા માટે ગમે કેમ કે આમાં એકરા બગરા બની જાય. બીજું ગુણાકાર બી નાનો નાનો થાય. બરાબર, કેમ કે સંખ્યા જેટલી નાની થઈ જાય એટલે ગણતરી સહેલી થઈ જાય. એ આ પદ વિચલનની રીતની ખાસિયત છે, ગણતરીને સહેલી બનાવવી, નાની બનાવી. સંખ્યા નાની બને એટલે ઓટોમેટિક ગણતરી સહેલી બને. બોર્ડની પરીક્ષામાં કોઈ એક દાખલો 3 રીતે કરવાનો આવવાનો નથી. હા કદાચ 4 માર્કની અંદર કહી શકે કે આ એક દાખલો કોઈ 2 રીતે કરો, પણ 3 રીતે નહીં પૂછાય કેમ કે આખો લેક્ચર પતી ગયો આમાં. ચાલી 1 મિનિટ આપણે જતી રહી એક દાખલો કરવામાં. આ તો પહેલી વાર બધી રીત કરાવી એટલે શાંતિથી કરાવી. હવે પછીના દાખલામાં આપણે થોડુંક ઝડપમાં આપણે બધા દાખલા કરીશું. હવે 3 રીત તમે જોઈ લીધી હે ને, એટલે હવે તમને વાંધો નહીં આવે, હવે તમને મજા આવશે. ચાલો કોઈ તકલીફ? તો આટલું રાખીએ છીએ આપણે આજે. લેસનમાં કઈ નવું નથી આપતો. આજે જે ભણાવ્યું એ જ બધી વસ્તુ લખવાની છે તમારે ઘરેથી. અને જો વાતને સમજજો, જરૂર પડે 5 વાર પ્રેક્ટિસ કરજો, પણ એવું કરો કે આવડી જાય. સૂત્ર જે આ મોરે કરવા આપેલા છે ને, સાંભળ મનીષ, એ સૂત્ર 50 વાર લખીને પ્રેક્ટિસ કર, પણ એવી પ્રેક્ટિસ કર કે આવડી જાય. અહીંયા પૂછવામાં આવે ત્યારે બોલાય. વાતમાં મત પડી ગઈ બધાને? હેરી બપોરે ઊંઘવાની જગ્યાએ પ્રેક્ટિસ કર. આ જ બધા દાખલા તો 5 વાર પ્રેક્ટિસ કરી નાખ. પ્રેક્ટિસ થવી જોઈએ આ ચેપ્ટરની. પાસ થવું હોય તો આ ચેપ્ટર જ વરદાન છે. કરો, આખું વર્ષ પ્રેક્ટિસ કરો. એક દાખલા 500 વાર ગણી કરો જ્યાં બોર્ડની પરીક્ષા આવવા સુધીમાં. સમજી ગયા? જે લોકોએ પાસ થવું છે, જયેશ તારો ટાર્ગેટ છે 5000 વાર એક દાખલો કરવાનો છે.
કેટલી વાર એક દાખલો? 5000 વાર. આખું વર્ષ રોજ આખા વર્ષમાં તારી પાસે 200 દિવસ છે. 5000 ભાગ્યા 200 કર, કેટલા થયા? 5000 ભાગ્યા 200, 2 મિનિટ 50 ભાગ્યા 25, એટલે રોજ તારે આંકડા શાસ્ત્રના 25 દાખલા કરવાના. સમજી ગયો? સારું, ચાલો મળીએ કાલે, એટલે સોમવારે.